એટલે કે ઘરના વડીલ એવા અમૃત દાદા અને કૃષ્ણા દાદીને. તો અમૃત દાદા અને કૃષ્ણા દાદી તમે અહીંયા આવી જાઓ અને તમારે અહીંયાથી સૌથી પહેલી હલ્દી ધ્વનિએ લગાવવાની છે, આશીર્વાદ આપવાના છે. તો અમૃત દાદા અને ખૂબ સફળ થાય. ધ્વનિબેનની સારી એવી આદત કે જેના ઉપર તમને માતા પિતા તરીકે ખૂબ ગર્વ થતો હોય એવી એક સારી બાબત જણાવવાની છે. અમારી દીકરી બહુ સારી અને સુંદર રૂપાળી છે. દરેક વસ્તુ કહેવાથી એ કરી નાખે છે. પણ સિક્કાની બે બાજુ હોય, બધાને ખબર છે ને. સારી બાબત પણ હોય અને સાથે ખરાબ પણ દરેક નામાં હોય. તો હવે તમારે ધ્વનિબેનની પોલ ખોલી ખરાબ બાબત કહેવાની છે. એ એની જીદ પકડે મૂકે નહીં. ચલો હવે રાજભાઈ સેવાલિયામાં જ્યાં પણ બેઠા હોય, જ્યારે આ લાઈવ ટેલિકાસ્ટ જુઓ ને એટલે જોજો ધ્વનિબેન જીદ પકડશે તો મૂકશે નહીં. એટલે તમારે એમના સહન કરવાના છે. થેન્ક યુ વેરી મચ. આખી દુનિયા કરે છે ગોવિંદલાલની સલામ, પણ ઘરમાં જઈને જુઓ ને તો ઘરવાળી છે હેમલતાબેન અને ગોવિંદ નુકસાનકારક છે. એક બાજુ સારું બાબત છે, એક બાજુ નુકસાનકારક છે. અને ઘરવાળી રહીએ સારી બાબત છે, કારણ કે બધું કામ આપણું પડી જાય એ બધું નુકસાનકારક છે. તમારી આંખોને બધું નુકસાન કરે. વેરી ગુડ ગોવિંદલાલ. બેન માટેનો પ્રેમ જોરદાર પ્રેમ છે. એટલે એમણે કહ્યું કે ભાઈ મોબાઈલ નુકસાન કરે છે પણ પત્ની ક્યારે નુકસાન કરે નહીં. પણ હજુ પણ મારે જાણવું છે કે મોબાઈલ અને વાઈફમાં શું ફરક હોય. આપણે હર્ષદભાઈ પાસેથી જાણીશું. મોબાઈલ બંધ કરવાથી બંધ થઈ જાય. ખૂબ સુંદર જવાબ આપણો. મોબાઈલને આપણે બંધ કરી શકીએ પણ પત્નીનો રેડિયો ચાલુ થાય તો બંધ થાય નહીં. ઘણા બધા છે મોબાઈલ અને હજુ કોઈને આન્સર આપવો હોય તો છૂટ છે, આવી શકે છે. ભાઈ કોઈને કેવું છે મોબાઈલ અને વાઈફમાં ફરક જો, કારણ કે હવે જેને સ્ટેજ પર આમંત્રિત કરવાના છે એમના વગર આ હલ્દી પ્રસંગ થાય જ નહીં. જેમ રસોઈમાં મીઠું ન હોય તો સ્વાદ ન આવે, એમ લગ્નમાં મામા ન હોય ને તો પ્રસંગનો વટ જ ન પડે. કહેવાય છે ને કે દુનિયામાં ગમે એટલા સંબંધો હોય પણ દીકરી માટે મામા એ તો મા સમાન વાલ અને પિતા સમાન આશરો હોય છે. મોસાળનો વટ અને મામાનો હેત એ જ દીકરીના લગ્નનું સાચું ઘરેણું છે. તો મામા અને તેમનો પરિવાર ધમાકેદાર એટલે ધમાકેદાર સોંગ વગાડજો. પ્રતિભાશાળી હોશિયાર મહેમાનો બિરાજમાન હોય અને એમના માટે હવે પ્રશ્ન ન પૂછાય તો ચાલશે નહીં. તો ચાલો હવે તમારે દિમાગ દોડાવજો, મગજના ઘોડા દોડાવજો, શાંતિથી સાંભળજો. મારો પ્રશ્ન એવું શું છે જે રાતે આવે છે, આખો દિવસ આપણી સાથે રહે છે, પાછું રાતે ચાલી જાય છે અને પછી ક્યારેય આવતું નથી? ચાલો હવે જેને જવાબ આવડે તે અહીંયા આવશે. એમના માટે સુપર ધમાકેદાર ઇનામ પણ છે. એટલે જલ્દી મગજને દોડાવો. જેને આવડે આ હાથ ઊંચો કરો એટલે હું દોડતી આવું ત્યાં.
કરી દીધો છે, આવડે છે? શું કહે છે? દિવસ તો આવે જ છે ને રોજ, દિવસ અને રાત. હજુ જવાબની થોડીક નજીક તો છો જ તમે. હો, આઈ જા બેટા, આઈ જા અહીંયા. વેરી ગુડ. એટલે કે પ્રેઝન્ટ ડે. આપણે આ દીકરાને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીશું અને એને ઇનામ પણ જાહેર કરવું પડે ને ભાઈ. તો તારે બકા મસ્ત મજાનું આજે ઇનામ છે. આજે નીચે મસ્ત મજાનો જમણવાર છે, અનલિમિટેડ થાળી, ફ્રી ફ્રી ફ્રી. ચાલો બેસી જાઓ તમારી જગ્યા ઉપર.